સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરની સોનારા શેરીમાં છેલ્લા ઘણા સમયથી નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. નવીન પાણીની પાઇપલાઇન નાખવાના કામ માટે લગભગ 1 વર્ષ પહેલા રોડ ખોદવામાં આવ્યો હતો, પરંતુ આજ દિન સુધી તેનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને રોજિંદા આવન જવનમાં ભારે તકલીફો પડે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 6 મહિનાથી ગટર લાઇન સતત ઉભરાય છે અને આખી શેરીમાં ગંદકી ફેલાયેલી રહે છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ થતી નથી. આ પરિસ્થિતિને કારણે લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને નગરપાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વાવ થરાદ જિલ્લાના કલેક્ટર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે નગરપાલિકામાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા પગલાં લેવા જોઈએ અને શહેરની અંદર ક્યાંય પણ કચરો કે ગંદકી જોવા ન મળે. છતાં નગરપાલિકા તંત્રના બેદરકારી ભર્યા વલણને કારણે અનેક વિસ્તારોમાં કચરો અને ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે સોનારા શેરીનો રોડ તાત્કાલિક રિપેર કરવામાં આવે અથવા તો નવો બનાવવામાં આવે અને ગટર વ્યવસ્થા સુધારી ગંદકી દૂર કરવામાં આવે. નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે થરાદ નગરપાલિકા આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવશે અને શહેર સ્વચ્છ બનશે કે નહીં, તે તો હવે આવનારો સમય જ બતાવશે. દાદી, હું અત્યારે સોનારા શેરીમાં રહું છું અને છેલ્લા 1 વર્ષથી આ નવું પાઇપલાઇન નોખેલું પણ ખાડા બુરેલા નથી. અત્યારે ચાલવામાં જૈન દેરાસર, જૈન ભોજનશાળા આવે કે વાહન લઈને કોઈ જો ગઈઢા બીજા આવે તો વાહન એક્ટિવા કે બાઇક ઉપર આવે તો પડી જાય એવી હાલતનું છે અને ગટરોમાં 6 મહિના સુધી કોઈ સાફ કરવા આવતું નથી. અને કહેવા જવા પૂછીએ બજારમાં લાઈન સાફ કરતા હોય એને પૂછીએ કે એ અમારી ફરજમાં આવતું નથી. તો મહેરબાની કરી અને અત્યારે જિલ્લો બન્યો છે થરાદની અંદર, અને જો મહેરબાની કરીને આ જો કરે અને નવો રોડ બનાવે એવી અમારી શુભેચ્છા. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ગુરુવારની રાત્રે ચકચારી ઘટના સામે આવી હતી. પાલનપુરના બારડપુરા વિસ્તારથી ભક્તોની લીંબડી સુધીના વિસ્તારમાં 2 જૂથો વચ્ચે ખુલ્લી તલવારો અને ધોકા સાથે અથડામણ સર્જાઈ હતી. જાહેરમાં જ બંને જૂથો તલવારો લહેરાવતા અને મારામારી કરતા જોવા મળ્યા હતા, જેના દ્રશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ બનાવ બાદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી. સામાન્ય નાગરિકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે, કારણ કે જાહેર રસ્તા પર અસામાજિક તત્વો આ રીતે બેફામ બની તલવારો સાથે બાખડતા જોવા મળ્યા હતા. આ ઘટનાએ પોલીસ વ્યવસ્થાની કાર્યક્ષમતાને લઈને પણ સવાલો ઊભા કર્યા છે. ત્યારે મળતી માહિતી મુજબ આ અથડામણ ખંડણીના મુદ્દે 2 જૂથો વચ્ચે થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પૂર્વ પોલીસ મથક દોડી જઈ સ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે શહેરમાં આવા ગુનેગાર તત્વો નીડર થઈને હથિયાર સાથે ફરતા હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષા કેવી રીતે થશે? હાલમાં પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ અને વાયરલ થયેલા વિડીયોની મદદથી અન્ય શખ્સોની પણ ઓળખ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે અસામાજિક તત્વો પર ક્યારે કાયદાનો દંડો વાગે છે અને શાંતિ ભંગ કરનાર તત્વો સામે કઈ કાર્યવાહી થાય છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળો વરસાદની આગાહી કરાઈ છે, જેમાં 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે. દક્ષિણ ગુજરાતમાં LCS 3, જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ સાથે મોજા જોવા મળ્યા છે. પૂર્વ મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા છે. આ સાથે જ પવનની ઝડપ વધુ રહેવાની હોવાથી માછીમારોને સાવધાન કરાયા છે. જ્યારે આજે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. गुजरात में वेदर प्रेडिक्शन है डे 1 से लेकर डे 7 हल्का से मध्यम बरसात का संभावना रहेगा. पहला दिन आइसोलेटेड प्लेसेस में मेनली दक्षिण गुजरात की जो जिला है और सौराष्ट्र कच्छ की जो दक्षिण जिला है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. उसके आगे ज़्यादा एरिया कवर हो जाएगी नॉर्थ और साउथ, मतलब नॉर्थ गुजरात रीजन की और सौराष्ट्र कच्छ की जो रिमेनिंग पार्ट्स है इसमें भी बारिश का हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और 25, 26, 27 को हम हैवी रेनफॉल येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया है
और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया जाएगा, 24, 25, 26, 27 के लिए थंडरस्टॉर्म वार्निंग विथ विंड स्पीड 30 to 40 किलोमीटर प्रति घंटा के साथ। अहमदाबाद के लिए आज का जो फोरकास्ट है पार्टली क्लाउडी स्काई रहेगा और जो उच्चतम तापमान है वो 35 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा और न्यूनतम तापमान 25 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। શક્તિપીઠ અંબાજી ધામમાં મોટી સંખ્યામાં દિવાળીની રજાઓમાં બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને મંદિર પરિસરમાં પણ ભક્તો ધજાઓ અને માથે ગરબી લઈને માના ચરણે શીશ ઝુકાવી રહ્યા છે। ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ રૂપે દર્શન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રિકોને અડચણ ન પડે તે માટે નિઃશુલ્ક ભરપેટ ભોજન મિષ્ટાનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ 4 દિવસમાં 2.5 થી 3 લાખ જેટલા શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે। અંબાજી મંદિરના શિખરે પણ 300 જેટલી ધજાઓ શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવી છે તેમજ પાર્કિંગની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ વિભાગના સંકલનમાં રહીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા ટ્રસ્ટના પાર્કિંગો અને પોલીસ વિભાગ દ્વારા પણ ટ્રાફિક મેનેજમેન્ટનો સુચારુ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। મેન રોડ ઉપર વચ્ચેના જે બેરિકેટિંગ છે, વચ્ચેના જે ડિવાઈડર છે એને બેરિકેટિંગ કરીને અકસ્માત ન થાય તે માટે પણ પગલાં લેવામાં આવ્યા છે। વધારે લોકો આવે એટલે સમસ્યા થાય પણ એના માટે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા અને પોલીસ વિભાગ દ્વારા વધારાના પાર્કિંગોની વ્યવસ્થા પણ આપણે સુચારુ રીતે કરવામાં આવેલી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ઈ સમન્સ ટેકનોલોજીનો અમલ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। હવે ગુજરાત પોલીસ દ્વારા સમન્સ અને વોરંટની પરંપરાગત મેન્યુઅલી પ્રક્રિયાને આધુનિક સ્વરૂપ આપતા ઈમેલ અને વોટ્સએપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા ઓનલાઈન સમન્સ બજાવણી કરવામાં આવી રહી છે। આ ટેકનોલોજીથી સમન્સ બજાવવાની પ્રક્રિયામાં સમય, માનવબળ અને સંસાધનોનો મોટો બચાવ થવાનો છે। અગાઉ મેન્યુઅલી સિસ્ટમ હેઠળ સમન્સ પહોંચાડવા માટે લાંબી પ્રક્રિયા અને માનવ સંકળામણ જરૂરી હતું, પરંતુ હવે ઈ સમન્સ સિસ્ટમ દ્વારા આ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બની ગઈ છે। ગૌરવની વાત એ છે કે સમગ્ર ગુજરાતમાં ઈ સમન્સ મોડ્યુલ સફળતાપૂર્વક કાર્યરત છે। હાલ રાજ્યમાં 50% વધુ સમન્સની બજાવણી ઓનલાઈન માધ્યમથી થઈ રહી છે અને આ પહેલ ગુજરાતને ડિજિટલ પોલિસિંગના ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર સ્થાન અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। હવે ઈ સમન્સના માધ્યમથી કોર્ટમાં જ્યારે કોઈ પણ સમન્સ કી વોરંટ જનરેટ થાય એ ઓનલાઈન જે તે જિલ્લામાં અને જિલ્લાથી જે તે પોલીસ સ્ટેશનમાં એ પહોંચી જાય। પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા પછી એ ઓનલાઈન આ સમન્સ અને વોરંટની બજાવણી કોણ કરશે એ એલોકેશન પણ થઈ જાય અને એ એલોકેશન થયા પછી પહેલાં જે પોલીસ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલને રૂબરૂ જઈને બજાવણી કરવાની થતી હતી એના બદલે એ વોટ્સએપના માધ્યમથી કે ઈમેલના માધ્યમથી પણ આ વોરંટ અને સમન્સની બજાવણી કરી શકે। એટલે એમાં સમયનું પણ બચત થાય અને મેન પાવર જે છે એ પણ બચત થાય છે।